નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન જય ભારત। સૌથી પહેલા આપ સૌ ખેડૂત ભાઈઓને જન્માષ્ટમીની શુભકામનાઓ અને સાથે સાથે આ વર્ષમાં આ ઋતુમાં અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને સારી રીતે વરસાદ થઈ રહ્યો છે। જો કે કેટલીક જગ્યાએથી અતિવૃષ્ટિના પણ સમાચારો મળી રહ્યા છે, આગાહીઓ પણ અતિવૃષ્ટિની આવી રહી છે, જે ચિંતાજનક છે ખાસ કરીને આપણા ખેડૂતો માટે। પણ આખરે કુદરતનો જે નિર્ણય છે એ પ્રમાણે ઋતુ પોતાનું કામ કરતી હોય છે। પણ અત્યારે મઘા નક્ષત્રના વરસાદથી એક પ્રકારનો આનંદ, એક પ્રકારનો સંતોષ આપણા ખેડૂતોના ખેતરમાં દેખાય અને આપણા ચહેરા ઉપર પણ દેખાય। મિત્રો, આજે આપણે જે વાત કરીએ છીએ એ લસણના ભાવને લઈને જ્યારે આપણે ચર્ચા કરવી છે ત્યારે અત્યારના ભાવો જે કાંઈ છે એનાથી લગભગ બધા પરિચિત છે। આપણે જોયું કે 2 દિવસ પહેલા જ્યારે બજારો ચાલુ હતા ત્યારે આપણા ગુજરાતના બજારોમાં પણ ગોંડલ હોય, જામનગર હોય, રાજકોટ હોય, આપણા મુખ્ય જે લસણના બજારો છે ત્યાં ખૂબ સારા ભાવથી વેચાણ થયું છે અને કેટલીક જગ્યાએ 20 કિલોના આપણને ખેડૂત ભાઈઓને લગભગ 5000 થી વધારે પણ ભાવ મળ્યા છે। કોઈ નાનો લોટ હોય ને ખૂબ સારો હોય તો 5500 રૂપિયા સુધી પણ વેચાયું છે અને એનાથી પણ ઊંચું વેપારીઓએ ખરીદ્યું હોય ખેડૂતો પાસેથી ક્યાંકથી સીધું, તો એના સમાચારો આપણને માર્કેટ યાર્ડના તરફથી ન મળતા હોય। પણ એકંદર ખૂબ સારો માહોલ છે લસણમાં। હવે આ માહોલ જે છે એ બની રહે કેટલા દિવસ, આ સવાલ આપણા માટે દરેક ચીજમાં અગત્યનો હોય છે। તો લસણ ઉપર આપણે વિચારીએ તો આગામી દિવસોમાં, એટલે કે હવે આપણો આ ઓગસ્ટ મહિનો પૂરો થવામાં છે, 5 દિવસ પછી સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ જશે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થાય એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ બધા મહિના દરમિયાન કેવી સ્થિતિ રહે એકંદર, એના ઉપર લસણના વેપાર સાથે જોડાયેલા લોકો અને લસણનું કામકાજ જે બજારોમાં સૌથી વધારે થાય છે, જેમ કે મધ્યપ્રદેશના આપણા દલોદા હોય, નીમચ હોય, મંદસોર હોય, ઉજ્જૈન, આ બધી જે મંડી બજારો છે મધ્યપ્રદેશના, એ ઉપરાંત રાજસ્થાનના જે બજારો છે કોટા, જોધપુર, અલવર અને આપણા ગુજરાતના બજારો રાજકોટ, જામનગર, ગોંડલ ઉપરાંત હરિયાણાના બજારો હોય કે દિલ્હીની આઝાદપુર મંડી હોય, આ બધા બજારોના વેપારીઓ જે ચર્ચાઓ કરી રહ્યા છે અને એની સાથે જોડાયેલા જે કાંઈ સંસાધનો છે એના ઉપરથી જે માહોલ અત્યારે જાણવા મળે છે એવો છે કે આપણા દેશના મોટા ભાગના લસણ પકવતા જે કોઈ ખેડૂતોના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં ખેડૂતો પાસે લસણનો સ્ટોક હવે બહુ ઓછો છે અને એનું એ કારણ છે કે ગયા વર્ષમાં ઉત્પાદન ખૂબ ઓછું હતું। તદ ઉપરાંત ગયા વર્ષના આપણા વીતેલા ઉનાળા દરમિયાન ગરમી એટલી બધી પડી, બધા જ વિસ્તારોમાં એટલી ગરમી પડી કે આ ગરમીના કારણે લસણના પાક ઉપર બગાડના રૂપમાં ખૂબ મોટી અસર થઈ અને જે પાકેલો માલ હતો એ માલ ઉપર પણ બગાડની અસરના કારણે ખૂબ મોટી ઘટ આવી અને એ વાતાવરણ જે હતું બગાડનું, એના કારણે જે નિયમિત રીતે સ્ટોક કરતા વેપારીઓ હોય કે સ્ટોકિસ્ટો હોય એ લોકોએ પણ લસણનો સંગ્રહ નથી કર્યો। હવે લસણના સંગ્રહમાં વેપારીઓ પાસે સંગ્રહ નથી, સ્ટોકિસ્ટો પાસે સંગ્રહ નથી, જે કાંઈ માલ છે એ ખેડૂતો પાસે છે અને ખેડૂતો પાસે પણ બહુ ઓછામાં જથ્થામાં માલ અત્યારે છે અને એના જ કારણે બજાર ચાલી રહ્યું છે। ચાઇનાનો માલ વિદેશોમાં જતો બંધ થઈ ગયો છે, તો વિદેશોની માંગ જે કાંઈ હોય એમાં પણ માલ જઈ રહ્યો છે, આપણી સ્થાનિક જરૂરિયાતમાં માલ જઈ રહ્યો છે। તદ ઉપરાંત આ સમયગાળા દરમિયાન દર વર્ષે, એટલે કે આપણો આ ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો, આ દર વર્ષમાં આ 2 મહિના દરમિયાન દક્ષિણ ભારતમાંથી, એટલે કે તામિલનાડુ અને એની આસપાસના રાજ્યોમાંથી લસણનો પાક જે નવો તૈયાર થાય છે, આ સમયમાં નીકળે છે, એ પાક બજારમાં આવતો હોવાના કારણે એની અસર બજાર પર જે થતી હતી ત્યાં પણ ઉત્પાદનમાં એકંદર ઘટાડો છે। તદ ઉપરાંત એ લોકો જે માલ પકવે છે એમાં ખાસ કરીને ત્યાંના મોટા ભાગના ખેડૂતો ઊંટી લસણ જે પકવે છે એ આપણે ત્યાં મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં બિયારણ તરીકે વપરાય છે અને તેથી એ લોકોનો જે કોઈ માલ આવે છે, જેમ કે વાડુગા પટ્ટી બહુ મોટું માર્કેટ ગણાય છે લસણનું તામિલનાડુનું, તો વાડુગા પટ્ટીથી છેલ્લા 1 મહિનાથી જે કાંઈ માલ વાડુગા પટ્ટીમાં આવે છે એ તમામે તમામ માલ ખાવા માટેના બજારમાં જવાને બદલે સીધો આપણા ઉત્તર ભારતમાં બિયારણ માટે આવી રહ્યો છે। એટલે ત્યાં પણ નવા માલના ઉત્પાદનની છતાં પણ
ભાવમાં કોઈ ઘટાડો આવવાની શક્યતા નથી. જે માલ છે એ બજારમાં જવાને બદલે ખેડૂતો એને બીજ તરીકે ખરીદી રહ્યા છે અને બીજ તરીકે જે માલ એમનો વેચાઈ રહ્યો છે આપણા રાજસ્થાન અને મધ્યપ્રદેશના બજારો ઉપરાંત છેક હરિયાણા સુધી એ માલ લગભગ 40,000 ક્વિન્ટલ થી લઈ અને 55,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે લગભગ 10,000 રૂપિયા આસપાસ 20 કિલો આપણા ખેડૂતો ખરીદી અને અત્યારે વાવવાની તૈયારીમાં છે. વરસાદ વધારે છે એટલે અત્યારે વાવણી ન થઈ શકે. 5 દિવસ 15 દિવસ પછી જ્યારે વરાપ નીકળશે ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા બધા વિસ્તારના ખેડૂતો એની ચોપણી કરશે. પણ અત્યારે ખરીદી ધમધોકાર ચાલુ છે અને જે ખરીદી ચાલુ છે એ દર વર્ષ કરતા ખૂબ મોટા પાયે ખરીદી ચાલુ છે અને એટલે માલ ખૂટે છે બજારની અંદર. આવતા દિવસોમાં પણ નવો માલ તો ક્યાંયથી આવવાની શક્યતા નથી. આગામી 6 મહિના સુધી ખેડૂતો પાસે જે સ્ટોક છે એ જ સ્ટોકમાંથી બજારે ચલાવવાનું છે. એટલે આવતા દિવસોમાં ભાવોમાં વધારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સિવાય કે એક મુદ્દો, લસણ મોંઘું થયું અને એ દેકારો, એ અવાજ સરકાર એને જો નેગેટિવ લે અને નેગેટિવ નિર્ણય કરે કે ખેડૂતોના માલની સામે, ભારતના ખેડૂતોના માલની સામે હરીફાઈમાં ક્યાંકથી નવો માલ લાવવો, જો કે મળે એવી શક્યતા ક્યાંય નથી, પણ સરકાર એક માહોલ બનાવવાની તૈયારી કરે તો પણ ભાવ ઉપર અસર થઈ શકે છે. સરકાર સિવાય આપણા લસણના ભાવને હવેના દિવસોમાં કોઈ તોડી શકે એવી શક્યતા નથી. એટલે આ એકમાત્ર શક્યતાના ધોરણે જો આપણે જોઈએ તો આગામી દિવસોમાં લસણના ભાવમાં પૂરેપૂરો વધારો મળવાની શક્યતા છે. પણ સાથે સાથે આપણને ખેડૂતોને પણ જે સમજાય એવી વાત છે એ છે કે જેમનો માલ, જે કોઈ ખેડૂત પાસે બગાડ શરૂ થઈ ગયો છે એમણે જલ્દી નીકળી જવું. કારણ કે બગાડ જેમાં શરૂ થઈ ગયો છે એ માલને બગડતા જાજી વાર નથી લાગતી અને નબળો માલ લાંબો સમય ન તો સંગ્રહી શકાય છે કે ન ખરીદનાર માણસ એના ઉપર મોટું જોખમ ઉઠાવે છે. જે માલ ટકાઉ માલ હોય અને સારો માલ હોય એના ઉપર વેપારીઓ અને સ્ટોકિસ્ટો પણ જોખમ લગાવતા હોય છે, કારણ કે એનો સંગ્રહ થઈ શકે છે. સંગ્રહ કર્યા પછી થોડા વધારે સમય પછી પણ ભાવ મળવાની શક્યતા હોય તો એમાંથી લાભ મળે છે. જે માલ બગડી જવાની સ્થિતિમાં હોય, અગર તો બગડવાની શરૂઆત થઈ ગઈ હોય, આ માલમાં વેપારીઓને પણ રસ હોતો નથી. એટલે આપણે ખેડૂતોએ પણ જ્યાં પણ સંગ્રહ આપણે કર્યો હોય એની નિયમિત તપાસ કરતી રહેવી. સંગ્રહ કરેલા સ્થળ ઉપરથી પણ અને એમાં કોઈ છૂપો બગાડ હોય તો એના નિકાલનું આપણે વિચારવું, આ આપણી જરૂરિયાત છે. અને આ બે બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે નિર્ણય કરવાનો છે. એક સરકારની એન્ટ્રી અને બીજું ખેડૂતો પાસે અને વેપારીઓ પાસે માલ બિલકુલ નથી. આ બે સામસાની છેડાના મુદ્દાઓ છે. અને સાથે સાથે ત્રીજું કામ આપણે આપણી પાસેના માલની ક્વોલિટી, નજીકના દિવસોમાં બગડી જવાની શક્યતા વાળો માલ હોય એમાંથી ઝડપથી નીકળી જવું. મિત્રો, તો લસણના ભાવમાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના બજાર તૂટી જવાની કોઈ શક્યતા નથી. વધવાની શક્યતાઓ તમામ પ્રકારના ટેકાઓ સાથે અત્યારે દેખાઈ રહી છે. તો આ ધોરણે લસણના બજારમાં આપણે કેવી રીતે દાખલ થવું, આપણો માલ ક્યારે પહોંચાડવો, એને માટે ખેડૂત પોતાનો એક વિવેકસભર નિર્ણય લઈ શકે. તેથી આ બધા બજારોના જે કાંઈ પ્રવાહો છેલ્લા 5 દિવસ દરમિયાન આપણને જાણવા મળ્યા છે એ આપ સૌની સમક્ષ જ્યારે રાખીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે ફરી એક વખત સૌને જન્માષ્ટમીની શુભકામના, જન્માષ્ટમીની શુભેચ્છા. જય કિસાન, જય ભારત.